દરેક હિન્દુ યુવાન કે વૃદ્ધ એ ગઝવા એ હિંદની દુષ્ટ વિચારધારા, તેનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ જાણવી અને સમજવી જ જોઈએ. ગઝવા એ હિંદ શું છે? ગઝવા એ હિંદ શબ્દનો ઉલ્લેખ કેટલાક ઇસ્લામિક ગ્રંથોમાં મળે છે, જેમાં હિંદની ધરતી પર અંતિમ યુદ્ધ જેવી વાતો કહેવામાં આવી છે. મુખ્યધારાના ઇસ્લામિક વિદ્વાનો આ અર્થઘટનને ઐતિહાસિક રીતે વિવાદાસ્પદ અને સંદર્ભવિહીન ગણાવે છે. ગઝવા એ હિંદ. ઇતિહાસમાં હિન્દુસ્તાન પર હુમલાઓ. ઇતિહાસમાં હિન્દુસ્તાને અનેક વિદેશી આક્રમણો જોયા. મહમૂદ ગઝનવી, ઘોરી, તિમુર અને અન્ય આક્રમણકારો દ્વારા ધાર્મિક અને રાજકીય બંને કારણોસર હિંસા અને લૂંટ કરવામાં આવી. આ સમયમાં ગઝવા એ હિંદનો ઉપયોગ. આજના સમયમાં ગઝવા એ હિંદ શબ્દનો ઉપયોગ પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનો જેમ કે લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ દ્વારા તેમના પ્રચાર અને ભરતી માટે કરવામાં આવ્યો છે. ગઝવા એ હિંદ સુરક્ષા એજન્સીઓ શું કહે છે? ભારતીય સુરક્ષા એજન્સીઓના અહેવાલ મુજબ ગઝવા એ હિંદ કોઈ ધાર્મિક ફરજ નહીં, પરંતુ રાજકીય હેતુથી વપરાતું નેરેટિવ છે, જેનો ઉદ્દેશ યુવાનોને ઉશ્કેરવાનો છે. ગઝવા એ હિંદ. કેટલાક મૌલવી અને કટ્ટર ઇસ્લામિક નેતાઓ દ્વારા પ્રચારાત વિચારધારા. સુરક્ષા એજન્સીઓના અહેવાલો મુજબ ગઝવા એ હિંદનો વિચાર કેટલાક કટ્ટર મૌલવી, જિહાદી પ્રચારકો અને પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનો દ્વારા વારંવાર ઉછાળવામાં આવ્યો છે. હાફિઝ સાઈદ, લશ્કર એ તૈયબા, મસૂદ અઝહર, જૈશ એ મોહમ્મદ અને ઝાકિર નાઇક જેવા નામો અલગ અલગ પ્રસંગોએ પોતાના ભાષણો, વિડિયો અથવા લખાણોમાં ગઝવા એ હિંદનો ઉલ્લેખ કરતા રહ્યા છે. આ પ્રકારની વિચારધારાનો ઉપયોગ યુવાનોના રેડિકલાઇઝેશન માટે, હિન્દુત્વ અને ભારત વિરોધી જચબિરના ફેલાવવા અને આતંકી પ્રવૃત્તિઓને ધાર્મિક રંગ આપવા માટે કરવામાં આવે છે. ભારત એક સંવિધાનિક રાષ્ટ્ર છે. અહીં કોઈ ધાર્મિક યુદ્ધ માટે જગ્યા નથી, અને ગઝવા એ હિંદ જેવી વાતો આતંક અને અસ્થિરતા ફેલાવવાનો, યુવાનોના રેડિકલાઇઝેશન માટે, હિન્દુત્વ અને ભારત વિરોધી ભાવના ફેલાવવા અને આતંકી પ્રવૃત્તિઓને ધાર્મિક રંગ આપવા માટે પ્રયાસ છે. શું હિન્દુઓ એકજૂટ થઈને ગઝવા એ હિંદનો સામનો કરશે, કે પછી વિભાજિત રહી હિન્દુસ્તાનને ઇસ્લામિક દેશ બનવા દેશે? તમને શું લાગે છે, આપણા સનાતની હિન્દુસ્તાનનું ભવિષ્ય શું હશે?